આ તરફ ઉત્તરાખંડની વાત કરીશું, જ્યાં ભારે તબાહી અને ઉત્તરકાશીના ધરાલીની અંદર વાદળ ફાટ્યું છે. આબ ફાટ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે ઉત્તરાકાશીના, અને તેજ પ્રવાહની અંદર અનેક લોકો તણાયા છે. પહાડ માટી કે જ્યાં પહાડની માટી છે તે ધસી જવા પામી છે અને કાટમાળ ધસી આવ્યો હતો. આ દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો. ઉત્તરકાશીના દ્રશ્યો છે. ધરાલીમાં વાદળ ફાટ્યું છે અને ઉત્તરાખંડમાં અત્યારે ભારે વરસાદની સ્થિતિ અને ભારે તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે અને ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે. ધરાલી વિસ્તારના દ્રશ્યો કે જ્યાં તેજ પ્રવાહની અંદર અનેક લોકો તણાયા હતા. कैसे गिरा भाई? વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા જય આચાર્ય ફોન લાઈન પર જોડાયા છે. જય, ઉત્તરાખંડની અંદર ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ શું સ્થિતિ છે ને ત્યાં આગળ કયા પ્રકારની આગાહી કરવામાં આવી? જી કુશાગ્ર વાત કરવામાં તો છેલ્લા 2 દિવસથી ઉત્તરાખંડ તેમજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના જે રાજ્યો છે તેની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અત્યારે ભારે વરસાદ વરસવાના કારણે કહી શકાય કે ઉત્તરાખંડનો જે ધારાલી જિલ્લો આવેલો છે તે ધારાલી જિલ્લાની અંદર વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાના કારણે આખા ગામની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર સામે આવી રહ્યા છે. કહી શકાય કે સમગ્ર જે વાદળ ફાટવાની ઘટનાને કારણે 20 થી 25 જેટલી જે હોટલો આવેલી છે તે હોટલોને પણ મોટું નુકસાન થયું છે. બીજી તરફ કહી શકાય કે અત્યારે જે સીએમ પુષ્કરસિંહ ધામી છે તે અધિકારીઓ સાથે સતત સમગ્ર ઘટના અંગે વાતચીત કરી રહ્યા છે. બીજી તરફ એસડીઆરએફ તેમજ એનડીઆરએફની જે ટીમો છે તે પણ અત્યારે બચાવ કાર્ય માટે જોડાઈ ગઈ છે. સાથે સાથે કહી શકાય કે જે દ્રશ્યો એટલા ભયાનક છે કે ઉત્તરાખંડના જે ધારાલી જિલ્લાની અંદર જે વાદળ ફાટવાની ઘટના બની હતી તેના કારણે 20 થી 25 હોટલોની અંદર પણ નુકસાન થયું છે. બીજી તરફ કહી શકાય કે 8 થી 10 જેટલા કામદારો ત્યાં એક ઇમારતની અંદર કામ કરતા હતા તે લોકો પણ દટાયા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ કહી શકાય કે સતત જે વાદળ ફાટવાની ઘટના બાદ અત્યારે જે સીએમ પુષ્કરસિંહ ધામી છે તે પુષ્કરસિંહ ધામી દ્વારા જે અધિકારીઓ છે, સ્થાનિક અધિકારીઓ સાથે તે લોકોની ચર્ચા કરવામાં આવી છે. ચર્ચા કરીને અત્યારે જે જરૂરી બચાવ કાર્ય હોય તેમજ જે અન્ય વસ્તુઓ, ચીજ વસ્તુઓ હોય તેને પણ માટેની આદેશ આપી દેવામાં આવે છે. બીજી તરફ કહી શકાય કે અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો છે તે ધારાલીની અંદર અત્યારે રેસ્ક્યુ કામગીરી માટે જોડાઈ ગઈ છે. સાથે સાથે કહી શકાય કે એમ્બ્યુલન્સ સહિતની જે સ્થાનિક વહીવટી તંત્ર છે તે પણ બચાવ કાર્ય માટે જોડાઈ ગયો છે. બીજી તરફ કહી શકાય કે જે દ્રશ્યો એટલા ભયાનક હતા તેના જ કારણે જે ધારાલીની અંદર 10 થી જે હોટલો અલગ અલગ પ્રકારની આવેલી છે, કારણ કે ઉત્તરાખંડ જે બદ્રીનારાયણ જે ચારધામ યાત્રા માટેનો આ ધારાલીનો માર્ગ ગણવામાં આવે છે અને એના જ કારણે કહી શકાય કે જે 20 થી 25 મોટી હોટલો હતી તે હોટલોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જે આ સમગ્ર વાદળ ફાટવાની ઘટના બાદ જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો તો તે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોને પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ જે સ્થાનિક રહેણાંક મકાનો હતા તેમને પણ નુકસાન થયું છે. સાથે સાથે કહી શકાય કે જે હોટલો છે તે હોટલોને પણ નુકસાન થયું છે. સાથે સાથે અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ અત્યારે કામે લાગી ગઈ છે. સાથે સાથે કહી શકાય કે હર્ષિલનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ અત્યારે જે કહી શકાય કે ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. રહેણાંક મકાનો હોય, હોટલો સહિતની જે વસ્તુઓ છે, ઇમારતો છે તેને નુકસાન પહોંચ્યું છે. સાથે સાથે અત્યારે સમગ્ર જે વાદળ ફાટવાની ઘટનાને લઈને પુષ્કરસિંહ ધામી દ્વારા જે સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. સાથે સાથે તેમને એસડીઆરએફ ટીમને અને એનડીઆરએફની ટીમને બચાવ કાર્ય માટેના કહી શકાય કે જે આદેશ આપી દીધા છે અને સાથે સાથે અત્યારે બચાવ કાર્યની ટીમો છે તે અત્યારે ઘટના સ્થળે જે કહી શકાય જે વિસ્તારની અંદર મોટું નુકસાન છે તે વિસ્તારની અંદર પહોંચી ગઈ છે અને પહોંચ્યા બાદ અત્યારે સમગ્ર લોકોનું છે તે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. કહી શકાય કે અત્યારે 8 થી 10 જેટલા જે કામદારો છે તે કામદારો અત્યારે ફસાયા હોવાની વિગતો તે સામે આવી છે અને તે કામદારોને બચાવવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ કામે લાગી છે. કહી શકાય કે આ સમગ્ર જે વાદળ ફાટવાની ઘટનાનો જે વિડીયો સામે આવે છે, વિડીયો જોઈ ખૂબ જ ભયાનક દ્રશ્યો હોય તે પ્રકારનો દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. બીજી તરફ કહી શકાય કે જે સમયે આ વાદળ ફાટવાની ઘટના બની તે સમયે ત્યાં લોકો ફસાયેલા હતા, ત્યાં લોકો ઉપસ્થિત હતા તેની આસપાસના વિસ્તારમાં. તેના જ કારણે જે 8 થી 10 કર્મચારી જે કામદારો છે તે પણ અત્યારે
તે અત્યારે તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે છે. બીજી તરફ કહી શકાય કે અત્યારે પુષ્કરસિંહ ધામી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર જે સ્થાનિક પ્રશાસન એટલે સ્થાનિક વહીવટી તંત્ર છે તે રાહત અને બચાવની કામગીરી માટે જોડાઈ ગઈ છે. બીજી તરફ કહી શકાય કે સમગ્ર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ઉપર અત્યારે સીએમ પુષ્કરસિંહ ધામીની સીધી જ નજર છે. તે સતત તે અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને જે લોકો ફસાયા છે તે લોકો ફસાયા લોકોને ઝડપી તેમનું રેસ્ક્યુ કરવામાં આવે તે પ્રકારની અત્યારે કામગીરી એસડીઆરએફ ને એનડીઆરએફ દ્વારા કરવામાં આવે છે. બીજી તરફ કહી શકાય કે જે સમગ્ર જે વાદળ ફાટવાની ઘટના છે તે વાદળ ફાટવા જે ઉત્તર કાશીના હર્ષિલની અંદર જે આ વાદળ ફાટ્યું છે તેના કારણે ત્યાંના વિસ્તારની જે હોટલો મોટી હોટલો તેમજ જે ધરાલી ગામ આવેલું છે તે ધરાલી ગામમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનના કારણે તેની હોટલો, ઇમારતો, રહેણાંક મકાનો સહિતની જે ઇમારતો છે તેમને પણ મોટું નુકસાન થયું છે. બીજી તરફ જે સ્થાનિક લોકો ત્યાં ઉપસ્થિત હતા તેમજ જે કામદારો ઉપસ્થિત હતા તે કામદારો પણ ફસાઈ ગયેલા હતા અને તેના જ કારણે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો અત્યારે તેમના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. જે સમગ્ર હાથ ધરવામાં આવી છે. સાથે સાથે કહી શકાય કે જે 8 થી 10 લોકો ફસાયા હતા. હજુ પણ બીજી જે માહિતી છે હજુ સામે નથી આવી રહી, પરંતુ ચોક્કસ એટલું કહી શકાય કે સીએમ પુષ્કરસિંહ ધામી છે તે કન્ટિન્યુ આ જે સમગ્ર પરિસ્થિતિ છે તેના કારણે સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. વાતચીત કર્યા પછી તે લોકોને એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમનો જે બચાવ કામગીરી માટેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. બિલકુલ જય, બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.